નમસ્કાર મિત્રો, આજની નવી વાર્તામાં આપ સૌનું સ્વાગત છે। વાર્તા સાંભળશો તો ચોંકી જશો, છેલ્લે સુધી સાંભળજો। મારું નામ કાજલ છે। હું એક નાનકડા ગામડામાં મારા પતિ અને મારા દિયર સાથે રહેતી હતી અને મારા પતિ નોકરી કરવાને કારણે મોટા ભાગનો સમય શહેરમાં જ રહેતા હતા, એટલે તેઓ ઘરે ક્યારેક જ આવતા હતા અને ઘરમાં હું અને મારા દિયર જ રહેતા હતા। મારો દિયર હજુ ભણતો હતો અને હું ઘરનું બધું જ કામ સંભાળતી હતી, એટલે કે ઘરનું જે કામ હોય બધું જ। સવારથી સાંજ સુધી ઘરકામ કર્યા પછી જ્યારે થોડોક સમય ફ્રી મળે ત્યારે હું મોબાઈલ લઈને બેસી જતી હતી અને એક દિવસ તો રવિવાર હતો અને મારા દિયરને કોલેજની રજા હતી, એટલે સવારનું બધું જ કામ પૂરું કરીને હું પણ ત્યારે નવરી થઈ ગઈ હતી અને હું હોલમાં બેસીને મોબાઈલ જોઈ રહી હતી। ત્યારે મને એમ થયું કે આખો દિવસ મોબાઈલ જોવામાં શું મજા આવે, ચાલો દિયર સાથે થોડીક વાતો કરીએ। એટલે હું તેના રૂમમાં ગઈ। મારો દિયર પણ મોબાઈલમાં વ્યસ્ત હતો। મેં કહ્યું, અરે આખો દિવસ મોબાઈલ જ જોવાનો છે, ચાલો થોડીક વાતો કરીએ, રવિવારનો દિવસ છે, સમય પસાર કરીએ। દિયરે મોબાઈલ બાજુમાં મૂક્યો હતો અને ત્યારે હસીને કહ્યું, ભાભી તમે વાત કરવા આવ્યા છો, એટલે આજે તો મારો રવિવાર સેટ। મેં કહ્યું, વાહ, બહુ જ મોટી વાત કરી દીધી। તે બોલ્યો, ભાભી તમે જ કહો, આજે શું મસ્તી કરીએ? મેં કહ્યું હતું, પહેલાં કહો ભણવાનું કેટલું કર્યું? તો તે તરત જ બોલ્યો, ભાભી રવિવારે ભણવાનું નામ પણ ન લેવું, કારણ કે આજે તો ફક્ત મસ્તી। હું હસવા લાગી હતી। મેં પૂછ્યું, તમને ઘરનું કામ કરવાનું મન થાય છે કે પછી નહીં? તે બોલ્યો હતો, મન તો થાય છે ભાભી, પણ કામ પણ એટલું જ છે કે મન દરવાજા સુધી આવે છે અને પાછું ચાલ્યું જાય છે। એટલે મેં તેને કહ્યું હતું, હું એટલે જ કહું છું કે જીવનમાં કામ શીખી લેવું જોઈએ, કારણ કે લગ્ન પછી પત્ની પાછળથી કહે છે આ કામ આવડતું નથી તો મુશ્કેલી પડે। દિયરે કહ્યું, એટલે જ તો હું તમારી પાસેથી ટ્રેનિંગ લઈ રહ્યો છું। મેં આંખો મોટી કરીને પૂછ્યું, કઈ ટ્રેનિંગ? તે હસીને બોલ્યો, ભાભી રસોઈથી લઈને કપડાં વાળવા સુધીની। મેં કહ્યું, સારું છે, ઓછામાં ઓછું ભવિષ્યમાં તમે પત્નીની મદદ તો કરી શકશો। તે બોલ્યો હતો, હા પણ ભાભી એક વાત કહું? મેં કહ્યું, કહો। મારી તો હજી કોઈ ગર્લફ્રેન્ડ પણ નથી, આગળ શું થશે એ કંઈ ખબર નથી। મેં કહ્યું, હમણાં આ ચક્કરમાં પડવાની તમારે કંઈ જરૂર નથી, પહેલાં તમે ભણવાનું પૂરું કરો, પછી છોકરી શોધવામાં હું તમારી મદદ કરીશ। એટલે તે તરત જ બોલ્યો, તમારા જેવી ભાભી હોય તો મને છોકરી શોધવાની ચિંતા જ શું? મેં હસીને કહ્યું હતું, હા પણ મારી પસંદગી સારી હોવી જોઈએ। ત્યારે તે બોલ્યો હતો, તમારી પસંદગી તો મારા ભાઈએ કરી છે એટલે સારી જ હશે। અને આ વાત સાંભળીને ત્યારે હું પણ હસી પડી હતી। પછી મેં મજાકમાં પૂછ્યું, ચાલો સાચું કહો, તમને છોકરીઓ વધારે પસંદ છે કે પછી ભાભી? દિયરે તરત જ જવાબ આપ્યો હતો, ભાભી। હું આશ્ચર્યથી બોલી, અરે એવું કેમ? ત્યારે તે હસીને બોલ્યો, કારણ કે ભાભી પાસે અનુભવ હોય છે। મેં કહ્યું હતું, કયા અનુભવની વાત કરો છો? ત્યારે તે બોલ્યો હતો, ઘરના કામો, સફાઈ કામ, કપડાં ધોવા અને મહેમાનોની સેવા બધું જ આવડવું હોય અને પત્નીને શીખવવું ન પડે। ભાભી તો પહેલેથી જ માસ્ટર। હું હસીને બોલી, વાત તો સાચી છે, પણ ધ્યાન રાખજો કોઈ દિવસ ભાભીને પત્ની બનાવવાની વાત ન કરતા। ત્યારે દિયરે કહ્યું હતું, તરત જ હાથ જોડીને કહ્યું, ના ભાભી, ભગવાન મને માફ કરે, તમે તો મારા માટે ભાભી જ છો। મેં કહ્યું, સારું, નહીં તો હું તમને આખો દિવસ કામ કરાવીશ। તે બોલ્યો, અરે ભાભી એ જ તો ડર છે, તમે કહેશો એક કામ કર અને આખી કામની લિસ્ટ પૂરી થશે ત્યારે સાંજ પડી જશે। મેં કહ્યું, તો ચાલો આજે તમારી પરીક્ષા લઈએ। કઈ પરીક્ષા? મેં કહ્યું, રસોડામાં જઈને ચા બનાવીને લાવો। દિયરે તરત જ કહ્યું, ભાભી આ તો બહુ જ મોટું કામ છે, હમણાં તો તમે કહ્યું હતું કે કામ શીખવવું છે। ત્યારે તે ધીમેથી ઊભો થયો હતો અને બોલ્યો હતો, ચાલો ભાભી આજે જોઈ લો તમારા દિયરનો ટેલેન્ટ। થોડી જ વાર પછી રસોડામાંથી એક અવાજ આવ્યો હતો, ભાભી ખાંડ કેટલી નાખવી? મેં કહ્યું હતું, તમારી મરજી પ્રમાણે। ત્યારે તે બોલ્યો, પછી જો ચા મીઠી થઈ જાય તો જવાબદારી તમારી। એટલે થોડી જ વાર પછી તે 2 કપ ચા લઈને આવ્યો હતો અને મેં ચા પીધી અને કહ્યું, વાહ ખરેખર સારી બનાવી છે। તે ગર્વથી બોલ્યો, જુઓ ભાભી હું પણ કંઈ ઓછું નથી। મેં કહ્યું, હા હવે લગ્ન માટે તૈયાર છો? તે બોલ્યો, ભાભી ચા બનાવી શકું છું, એટલે લગ્નની લાયકાત મળી ગઈ? મેં કહ્યું, હા પણ હજુ વાસણ ધોવાની પરીક્ષા બાકી છે। ત્યારે આ સાંભળીને એ તરત જ કપ ટેબલ ઉપર મૂકીને ત્યાર પછી બોલ્યો હતો, ભાભી લગ્ન પછીનું કામ લગ્ન પછી જોઈશું, અત્યારે તો હું ભણવા જાઉં છું। હું જોરથી હસવા લાગી અને એ દિવસ પછી અમને બંનેને સમજાયું હતું, ઘરમાં પ્રેમ અને મસ્તી હોય તો સામાન્ય રવિવાર પણ યાદગાર બની જાય છે અને દિયર ભાભીનો સંબંધ તો હંમેશા સન્માન અને પરિવારની મર્યાદામાં રહે તો નાની નાની મજાક પણ ઘરમાં હંમેશા ખુશીઓ લાવી શકે છે। ચા પીતા પછી મારો દિયર ખુરશી પર આરામથી બેસી ગયો અને મેં વિચાર્યું, આજે તો રવિવાર છે એટલે થોડોક સમય મસ્તી કરીએ। એટલે મેં કહ્યું હતું, ચાલો હવે કહો લગ્નમાં તમને કેવી છોકરી જોઈએ છે? ત્યારે મારા દિયરે તરત જ કહ્યું હતું, ભાભી જેવી। હું હસીને બોલી, મારી જેવી એટલે શું? કામમાં હોશિયાર કે વાતોમાં વધારે? ત્યારે તે બોલ્યો હતો, બંનેમાં પણ એક શરત। મેં પૂછ્યું, કઈ શરત? તે બોલ્યો, મારી પત્ની તમારા જેવી હશે તો તમે એને ટ્રેનિંગ આપશો,
મેં કહ્યું હા, પણ ટ્રેનિંગ ફ્રીમાં નહીં મળે. તે ચોંકીને બોલ્યો હતો, ફી પણ લેવાના? હા, મહિને 2 વાર, 2 રવિવારે ઘરનું કામ તમારે કરવાનું. તે માથું પકડીને બોલ્યો, ભાભી તમે તો લગ્ન પહેલાં જ મારી પત્નીનો ખર્ચો શરૂ કરાવી દીધો. અને હું હસવા લાગી હતી. થોડી વાર પછી તેણે પૂછ્યું, ભાભી એક વાત કહું? કહો. મારા ભાઈ શહેરમાં રહે છે, એટલે તમને અહીં કંટાળો નથી આવતો? મેં કહ્યું હતું, ક્યારેક આવે છે, પણ ઘરકામ, મોબાઈલ અને તમારી સાથે આવી મસ્તી હોય એટલે સમય પસાર થઈ જાય છે અને મને પણ ખૂબ જ મજા આવે છે. તે બોલ્યો, એટલે શું તમારો મનોરંજન વિભાગ છું? મેં કહ્યું હા, પણ ક્યારેક તમારું મનોરંજન કરાવવા માટે જ મહેનત કરવી પડે છે. તે હસીને બોલ્યો, તો આજે હું તમને મનોરંજન કરાવું. મેં કહ્યું સારું, કરો. તે ઊભો થયો અને ઊભો થઈને બોલ્યો, આજે હું રસોઈ બનાવીશ. મેં આશ્ચર્યથી કહ્યું, ખરેખર? એને કહ્યું હા. મેં કહ્યું ચાલો આજે તો હું આરામ કરું. ત્યારે તે રસોડામાં ગયો. 5 મિનિટ પછી જ બૂમ પાડી હતી, ભાભી શું થયું? આ લોટમાં પાણી કેટલું નાખવું? મેં કહ્યું જેટલું જરૂરી હોય એટલું. અને તે બોલ્યો, હા તો તમે પણ મારા જેવો જવાબ આપ્યો. હું રસોડામાં ગયા અને કહ્યું, ચાલો હું સમજાવું. તે બોલ્યો, ભાભી તમે બાજુમાં ઊભા રહેજો, કામ હું કરીશ. મેં કહ્યું વાહ, આજે તો આત્મવિશ્વાસ જબરજસ્ત છે. થોડી વાર પછી તેણે રોટલી બનાવવાનો પ્રયાસ કર્યો અને રોટલી ક્યારેક ગુજરાતના નકશા જેવી બનતી હતી તો ક્યારેક ચાંદ જેવી. મેં હસીને કહ્યું, આ રોટલી છે કે ગામનો નકશો? ત્યારે તે બોલ્યો હતો, ભાભી આજકાલ નવી ડિઝાઇન ચાલે છે એટલે આવી જ રોટલી આવે છે. મેં કહ્યું સારું, હવે શાક બનાવો. તે બોલ્યો, શાક તો હું એકદમ પરફેક્ટ બનાવું છું. તો મેં કહ્યું હતું, બતાવો. થોડી જ વાર પછી રસોડામાંથી મસ્ત સુગંધ આવવા લાગી હતી અને મેં ચાખીને કહ્યું, અરે વાહ, ખરેખર સારું બનાવ્યું. અને તે ખુશ થઈને બોલ્યો હતો, હવે તો મને લગ્ન માટે છોકરી મળી જવી જોઈએ. મેં કહ્યું હતું હા, પણ એક કામ બાકી છે. શું? રસોડું સાફ કરવા. તેનો ચહેરો તરત ઉતરી ગયો હતો અને તે બોલ્યો, ભાભી આ કામનું તો લગ્ન પછી પત્ની કરશે ને? મેં કહ્યું એવું કંઈ નથી, જે રસોઈ બનાવે એ રસોડું પણ સાફ કરે. તે બોલ્યો, આજે પણ મને લગ્નની સાચી ટ્રેનિંગ મળી ગઈ. અને હું હસીને બોલી, હવે સમજાયું. તે બોલ્યો, હા ભાભી, લગ્નમાં માત્ર ખાવાનું નથી, વાસણ પણ ધોવાના હોય છે. બંને જોરથી હસવા લાગ્યા. એટલામાં મારા પતિનો ફોન આવ્યો હતો, એટલે મેં ફોન ઉપાડ્યો હતો અને ત્યારે પતિએ પૂછ્યું, કાજલ આજે શું કરી રહ્યા છો? મેં કહ્યું, તમારો ભાઈ આજે રસોઈ શીખી રહ્યો છે અને હું શીખવાડી રહી છું. પતિએ આશ્ચર્યથી કહ્યું, મારો ભાઈ રસોઈ? મારો દિયર તરત જ ફોન પાસે આવીને બોલ્યો, ભાઈ તમારી પત્ની મને ટ્રેનિંગ આપી રહી છે. મારા પતિ હસીને બોલ્યા, સારી વાત છે કાજલ, એને તું બધું જ કામ શીખવાડી દેજે. મેં કહ્યું, તમે ચિંતા ન કરો, આજે તો હું બધું જ કામ કરી અને એને શીખવાડીશ. શરૂઆત તો કરી છે આજથી, એટલે ધીમે ધીમે શીખી જશે. દિયર તરત કહ્યું, તમે મારી ભાભીને વધારે પાવર ન આપતા, એ પછી મને આખું ઘર ચલાવવાનું શીખવશે. ફોન પણ હાસ્ય છવાઈ ગયું અને સાંજ પડતા મેં કહ્યું, ચાલો આજે તો તમારો ટેસ્ટ પાસ થયો. તે બોલ્યો, પણ ભાભી માર્ક્સ કેટલા? મેં કહ્યું, રસોઈમાં 80%. અને તે ખુશ થઈ ગયું. અને બાકીના 20? મેં કહ્યું, એ રસોડું સાફ કરવાનું ભૂલી ગયા એટલે કપાઈ ગયા હતા. તે બોલ્યો, ભાભી આવતા રવિવારે એ 20 પણ હું લઈ લઈશ. મેં કહ્યું, બરાબર, પણ યાદ રાખજો કામ શીખવવું હોય તો બહાના નહીં ચાલે. તે હસીને બોલ્યો હતો, હા ભાભી, હવે સમજાઈ ગયું. અને તમે ફક્ત ભાભી નથી, મારી સૌથી કડક ટીચર પણ છો. મેં કહ્યું, અને તમે મારા માટે સૌથી આળસુ વિદ્યાર્થી. બંને ફરી હસવા લાગ્યા. મિત્રો, એ રવિવાર અમારા માટે ખૂબ જ મજેદાર રહ્યો હતો. ઘરમાં કોઈ મોટું મનોરંજન ન હતું, છતાં નાની નાની વાતોમાં એટલી મસ્તી થઈ હતી કે આખો દિવસ યાદગાર બની ગયો હતો. અને દિયર ભાભીનો સંબંધ હંમેશા સન્માન, પ્રેમ અને પરિવારની મર્યાદા સાથે હોય ત્યારે આવી નિર્દોષ મજાક ઘરમાં હંમેશા ખુશી લાવી શકે છે. આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે. તો કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી. તો મિત્રો, કાલ્પનિક રીતે જ વાર્તાને સાંભળજો, અન્યથા ન જોતા. કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું. કાલ્પનિક રીતે વાર્તા સાંભળો, મોજ કરો. આવતીકાલે ફરી મળશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો મિત્રો, ધન્યવાદ, આભાર. અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરીને નવા વિડીયો સૌથી પહેલા તમને મળી જાય.